આગળ વાત કરીએ સમાચારમાં રાજ્યના 8 સિનિયર આઈપીએસ સરહદી ગામની લેશે મુલાકાત। પાકિસ્તાન બોર્ડર પાસેના ગામડાઓની કરશે મુલાકાત। 11 અને 12 જૂનના રોજ આઈપીએસ અધિકારીઓ કરશે મુલાકાત। અધિકારીઓ મુલાકાત દરમિયાન ગામમાં જ કરશે રાત્રિ રોકાણ। દુર્ગમ વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો સાથે સંવાદ। સ્થાનિકો સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા અને સમીક્ષા પણ કરાશે। બોર્ડર પેટ્રોલિંગના નિરીક્ષણની સાથે રાત્રિ સભાનું પણ આયોજન। એડીજીપી વામબંગ જમીર વાવ થરાદના આસર ગામ રછેણાની કરશે મુલાકાત। તો એડીજીપી અજયકુમાર ચૌધરી કચ્છના શિરાની વાંડ જાટાવાડા ગામમાં કરશે મુલાકાત। આ સાથે આઈજીપી બિપિન આહિર કે જેઓ પાટણના ધોકવાડા અને ચારણકાની મુલાકાત કરશે। ડીઆઈજીપી એમ મુનિયા વાવથરાદના રાડોસણ અને ગોલપની કરશે મુલાકાત। ડીઆઈજીપી કેએન ડામોર કચ્છના ડામોર જૂના અને દેઢિયા ગામની મુલાકાત કરશે। ડીઆઈજીપી ડૉક્ટર લીના પાટીલ કચ્છના ઉધમો અને પટાગર ગામની મુલાકાત લેશે। એસીપી આરટી સુસરા કચ્છના પુંજાપુર અને ગુનાવ ગામની કરશે મુલાકાત। ડીઆઈજીપી સુધા એસ પાંડે કચ્છની દિનારા ભીતારા મોટા ગામની મુલાકાત કરશે। તો રાજ્યના આ અધિકારીઓ કે જે સરહદીય જિલ્લાઓની મુલાકાત કરવાના છે, વિવિધ અધિકારીઓ વિવિધ ગામોની મુલાકાત કરવાના છે, જેમાં અધિકારીઓ કયા કયા ગામની મુલાકાત લેશે તેની આ જાણકારી।